વંદે ગુજરાત. ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા શરૂ કરાયેલ ધોરણ 11ના ભૌતિક વિજ્ઞાનના અભ્યાસક્રમ માટે જે આપનું હાર્દિક સ્વાગત છે. આ જે પ્રશિક્ષણનો જે મુખ્ય ઉદ્દેશ જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સારામાં સારો માહિતી મેળવે અને સારી એવી સફળતા મેળવે. ખાલી ફક્ત બોર્ડમાં જ સફળતા મેળવે એ અગત્ય નથી, એન્ટ્રન્સ એક્ઝામમાં પણ સફળતા મળવી જોઈએ. ત્યારે આ પ્રશિક્ષણનો ઉદ્દેશ ફળીભૂત થયેલો ગણાશે. તો હું દીપક એન મિસ્ત્રી જે ભૌતિક વિજ્ઞાનમાં ભાગ 2 માટે તમને માહિતી આપીશ. જેમાં પહેલા ભાગમાં જે આપણે સદિશ, અદિશ, સદિશનું વિભાજન, એકમ સદિશ, શૂન્ય સદિશ, સ્થાન સદિશ વગેરેની જે માહિતી લીધી, તો એ માહિતી જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, તો એ ટેક્સ્ટબુકનો તમારે ઉપયોગ કરવાનો છે. ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીને એ માહિતી તમારે પચાવવાની છે. તો એના પર આધારિત જે ટેક્સ્ટબુકમાં તમને જે કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે, તો એનો ઉપયોગ કરીએ. કે જેમાં પેજ નંબર 85 પર જે સવાલ આપેલા છે, એ સવાલમાં અહીંયા આપેલો છે કે નીચેની આ ભૌતિક રાશિ સદિશ છે કે અદિશ છે તે જણાવો. તો અહીંયા તમે કદ જોશો તો કદ એટલે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જેને દિશા સાથે કોઈ લેવા દેવા નથી, એટલે કદ એ અદિશ રાશિ થશે. તે રીતે દળ, દ્રવ્યમાન 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 50 કિલોગ્રામ, 5 ટન, તો એ અદિશ રાશિ આવશે. ઝડપ, સ્થાન, જે પથ લંબાઈ ભાગ્યા સમય, તો એના માટે એટલે એ પણ અદિશ રાશિ આવશે. પછી આગળ જઈએ તો મોલ સંખ્યા 5 મોલ, 10 મોલ, 3 મોલ, 2 મોલ, એ ફક્ત સંખ્યા છે, એ પણ અદિશ રાશિ આવશે. કોણીય આવૃત્તિ, તો અહીંયા કોણીય આવૃત્તિ જે થીટા ભાગ્યા ટી સમય, એ પાછળથી ચાક ગતિમાં એનો ઉલ્લેખ આવશે. તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય, અને એ પણ સંખ્યા જ બતાવે છે, તો એ પણ અદિશ રાશિ આવશે. જ્યારે પ્રવેગ, તો એ સદિશ રાશિ. પ્રવેગ તમે જોશો કે મુક્ત પતન કરતો પદાર્થ, તેમાં દડો નીચે જાય તો તે વખતે એને દડો ઉપર જાય તે વખતે એનો વેગ બદલાય છે. આ રીતે આપણે સદિશ અને અદિશને છૂટા પાડી શકાય. પછી બીજામાં આપેલું છે કે નીચેનામાંથી કઈ અદિશ રાશિ છે ઓળખી બતાવો. તો બળ દિશા પર આધારિત છે, કોણીય વેગમાન એ પણ દિશા પર આધારિત છે. એ તમને ચાક ગતિ ચેપ્ટરમાં આવશે. કોણીય વેગમાન એટલે કે સ્થાન સદિશ અને રેખીય વેગમાનનો સદિશ ગુણાકાર, એ પણ સદિશ રાશિ છે. કાર્ય એટલે બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર, એટલે કાર્ય એક એવી રાશિ છે જે આપણે કાર્ય અદિશમાં આવશે. કાર્યની અંદર કાર્ય જે તમે 9માં શીખીને આવ્યા છો, કાર્ય W=FD. તો બળ પણ સદિશ છે, સ્થાનાંતર પણ સદિશ છે. તો એનો જે F અને Dનો સદિશ ગુણાકાર જે F.D થી ઓળખાય છે. એટલે 2 પ્રકારના સદિશના ગુણાકાર શક્ય છે, એક અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર, જે તમને આના પછીના ચેપ્ટરમાં આવશે. તો એને કારણે બળ અને સ્થાનાંતર બંને સદિશ હોવા છતાં એ જે કાર્ય એ અદિશ રાશિ કહેવાશે. એ જ રીતે વિદ્યુત પ્રવાહ, આ પણ તમને 9માં ખબર છે કે આ સેલ લઈએ અહીંયા, તો વિદ્યુત પ્રવાહ એ હંમેશા પ્લસથી માઇનસ તરફનું વહન થાય. આ જે અવરોધ R છે, તમે પોલારિટી બદલી નાખો, પ્લસની જગ્યાએ માઇનસ, માઇનસની જગ્યાએ પ્લસ કરી નાખો, તો વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જશે. એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ છે
એની દિશા પણ છે, તે છતાં એક વિદ્યુત પ્રવાહ એ એવી રાશિ છે કે જે અદિશ તરીકે લેવામાં આવે છે, કારણ કે જે ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આધારે થાય છે. તો વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ થશે, જ્યારે બાકીની બધી જ રાશિ આવશે તે સદિશ તરીકે લેવાશે. રેખીય વેગમાનથી તો દરેક પરિચિત છો. P = mv. વિદ્યુત ક્ષેત્ર એ ધોરણ 12ની અંદર આવશે. વિદ્યુત ક્ષેત્ર જે કેપિટલ E સંજ્ઞાથી બતાવવામાં આવશે. સરેરાશ વેગ, કોઈ પણ પ્રકારનો વેગ હોય તો એ અદિશ રાશિ, એ સદિશ રાશિ રહેશે. ચુંબકીય ચાક માત્રા, જે સંજ્ઞા એની મ્યુ તરીકે લેવામાં આવે છે, એ પણ અદિશ રાશિ આવશે, સદિશ રાશિ આવશે. અને સાપેક્ષ વેગ એ પણ સદિશ રાશિ આવશે. એટલે આ જે માહિતી આપેલી છે તેમાં ફક્ત કાર્ય અને વિદ્યુત પ્રવાહ એ બે અદિશ રાશિ થશે, જ્યારે બાકીની દરેક એ સદિશ રાશિ બની શકે. એન્ટ્રન્સમાં તમને એવા સવાલ આવી શકે કે જેમાં મેચ ધ કોલમ. તો એ મેચ ધ કોલમમાં, એ જે મેચ ધ કોલમની અંદર એક કોલમમાં ભૌતિક રાશિ આપેલી હોય, બીજી સદિશ અદિશ તરીકે આપેલી હોય, તો તે વખતે આ પ્રકારના પ્રશ્નો એ તમને માહિતી ઉપયોગી થઈ શકે. અને એ જે પ્રશ્નો જે ઇઝી પ્રશ્ન તરીકે લેવાય છે, પણ એકાદ બે સવાલ એવા મૂકી દે કે જેને કારણે ખોટું પડવાની શક્યતા રહે. એટલે ધ્યાનથી તમારે એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ બધા MCQ પર આધારિત છે. એ જ રીતે ત્રીજો ભાગ છે, નીચેનામાં ફક્ત અદિશ રાશિ બતાવો, ઓળખી બતાવો. નીચેના આપ્યા ફક્ત સદિશ રાશિ ઓળખી બતાવો. તો તાપમાન, ફક્ત તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ, 50 કેલ્વિન, 100 ફેરનહીટ, તો એ તાપમાન અદિશ રાશિ આવશે. દબાણ પણ અદિશ રાશિ આવશે, જે દબાણની અંદર દબાણનું સૂત્ર આપણે દરેકને ખબર છે, P = F/A. P = F/A. તો F લખી શકાય P × A. તો ક્ષેત્રફળ સદિશ રાશિ છે, બળ સદિશ રાશિ છે, એટલે એને કારણે દબાણ એ અદિશ રાશિ થશે. સમય, પાવર, કુલ પથ લંબાઈ, ઉર્જા, જેની દિશા સાથે કોઈ નિસ્બત નથી, વિદ્યુત સ્થિતિમાન જે પાછળના ચેપ્ટરમાં આવશે, ઘર્ષણ અંક જે એકમ રહિત છે, વિદ્યુત ભાર પણ અદિશ રાશિ છે. હા, અહીંયા બીજું એક યાદ રાખવા જેવું છે કે અદિશ રાશિ એ જરૂરી નથી કે એનો એકમ રહિત જ હોય. ઘર્ષણ અંક એકમ રહિત છે, જ્યારે વિદ્યુત ભારનો એકમ ધરાવે છે. 5 કુલમ, 10 કુલમ, જે રીતે તાપમાન એ પણ એકમ ધરાવે છે. એટલે અદિશ રાશિના એકમ રહિત જ હોય એ જરૂરી નથી. એના એકમ પણ આવી શકે, એકમ ન પણ આવે. એના પછી આ 4.4 આપણે જે લઈએ છીએ, 4.4ની અંદર તો અહીંયા આગળ 4.4 કારણ સહિત અદિશ અને સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ પ્રક્રિયા અર્થપૂર્ણ છે કે નહીં તે બતાવો. તો એમાં બે અદિશોનો સરવાળો, બે અદિશો એટલે કયા હોઈ શકે? તમે દળ અને સમયનો સરવાળો કરી શકો. દળ પણ અદિશ રાશિ છે, સમય પણ અદિશ રાશિ છે, પણ દળ અને સમયનો સરવાળો થઈ શક્ય નથી. સરવાળો કરવા માટે બંનેની એક જ એકમ હોવા જરૂરી છે. તમે 5 kg પ્લસ 10 kg = 15 kg લખી શકો, પણ તમે 5 kg પ્લસ 10 સેકન્ડ, 5 kg પ્લસ 10 સેકન્ડ, તો એના માટે તમે કોઈ કશું પણ લખી શકાય નહીં. એટલે જો રાશિનો એકમ સરખો હોય તો જ એનો સરવાળો શક્ય થશે. એકમ અલગ અલગ હોય તો એ વખતે એનો સરવાળો શક્ય નથી. તો
ખાસ કરીને જે ઓબ્જેક્ટિવ આ ટાઈપના આ પ્રકારના પૂછાય છે. અગાઉના જે પૂછ્યા છે તે 9th ધોરણને સંદર્ભમાં છે. હવે ડાયરેક્ટ સવાલ નહીં પૂછે, પણ આ રીતે થોડા ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે છે. બીજું આપેલું છે સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. સમાન પરિમાણના એક સદિશ અને એકમનો સરવાળો એટલે વેગ અને ઝડપ. વેગ તો એ પણ મીટર પર સેકન્ડમાં બતાવી શકાય. ઝડપ લેવો તો એ ઝડપ પણ મીટર પર સેકન્ડમાં બતાવી શકાય. પણ વેગ અને ઝડપનો સરવાળો કરી શકો નહીં, કારણ કે વેગ સદિશ રાશિ છે, ઝડપ અદિશ છે. બંનેને એકમ સરખા છે, પણ એ બેનો સરવાળો શક્ય નથી. તો એન્ટ્રન્સની દ્રષ્ટિએ આ સવાલ એ ઘણો અગત્યનો કહેવાય. આ પ્રકારના તમને સવાલ એક્ઝામમાં આવી શકે. બીજું આપેલું છે એક સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. હા, એ આ શક્ય બની શકે. જે રીતે તો આપણે વેગમાનની વ્યાખ્યા લીધી. વેગમાન P = mv. વેગ સદિશ છે, દળ અદિશ છે, એનો ગુણાકાર કરો તો P સદિશ થઈ જશે. જે આપણે અગાઉ લીધું દબાણ P = F/A, તો F = P × A. ક્ષેત્રફળ સદિશ, બળ પણ સદિશ છે, P = F/A, તો F દબાણ અદિશ રાશિ છે, તો એના આધારે એક સદિશ અને એક અદિશનો ગુણાકાર શક્ય બની શકે. ત્યારબાદ ડી, બે અદિશોનો ગુણાકાર. જે આપણે વાત કરીએ બે અદિશોનો ગુણાકાર પણ શક્ય છે. જે તે કાર્ય માટે આપણે લઈએ કાર્ય W = FD. F અને D બંને સદિશ રાશિ છે, તો એ સદિશ ગુણાકાર બની શકે. એ જ રીતે બીજો એક આવશે ટોર્ક. ટોર્ક લખાશે R×F. બે સદિશનો સદિશ ગુણાકાર કરો તો એ રાશિ આવશે, એ ટોર્ક આવશે, R×F. પછી બે સદિશોનો સરવાળો. બે સદિશોનો સરવાળો એ પણ અગાઉની જેમ જ કે બળ F પણ સદિશ રાશિ છે, પ્રવેગ પણ સદિશ રાશિ છે. બેનો તમે સરવાળો કરી શકો નહીં, કારણ કે દરેકનો એકમ અલગ અલગ છે. એટલે આ રીતે ઓબ્જેક્ટિવ કયા રાઈટ છે કયા રોંગ છે એ તમારે ધ્યાનમાં રાખીને એનો તમે જવાબ આપવાનો રહેશે. હા, અને પાંચમું છે એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથેનો સરવાળો. એટલે તમે આવું કોઈ લખી શકો ને વેગ અને વેગનો ઘટક, વેગ અને Vx આ પણ કરી શકો નહીં, આ પણ કરી શકાય નહીં. વેગ અને વેગનો ઘટકનો સરવાળો એ આવું શક્ય નથી. બંનેના એકમ સરખા છે, પણ આ બે તમે કરી શકો નહીં. એટલે જ્યારે એન્ટ્રન્સને લગતા આવા સવાલમાં આ અગત્યનું રહેશે. જે આપણે લઈએ છીએ કે અહીંયા આગળ આ સદિશ A છે, આ સદિશ B છે. એનો પરિણામી સદિશ જે આપણે અગાઉ રજૂઆત કરી તે પ્રમાણે એને સમાંતર સદિશ, બીને સમાંતર સદિશ દોરવામાં આવે તો આ સદિશ એનો R બનશે. હવે એ આરનું મૂલ્ય અહીંયા આગળ શોધવાનું છે. આરનું મૂલ્ય કયું આવી શકે અને એની દિશા કઈ આવી શકે. એટલે આ સદિશ આર એ સાથે કેટલો ખૂણો બનાવશે આલ્ફા, એ ખૂણો શોધવાનો છે. એ અને બી વચ્ચેનો ખૂણો છે થીટા. તો એના માટે આ સદિશ એને થોડો આગળ લંબાવીએ, અહીંયાથી લંબ દોરવામાં આવે તો થોડો નંબરિંગ કરી દઈએ O P Q R અને N લઈએ. તો આ સદિશ B છે તો આને પણ B લઈ શકાય. આ આવશે BX ઘટક લઈ શકાય. આ લખી શકાય BX, આ લખી શકાય BY. તો પહેલું જ આપણે લેવું છે કે એનું મૂલ્ય, આરનું મૂલ્ય. આરનું મૂલ્ય એટલે OR શોધવાનું છે. OR લખવું હોય તો લખી શકાય ON² પ્લસ NR².
અને જે આપણે અગાઉ લખ્યું છે સદીશ એનો એક્સ અક્ષ પરનો ઘટક તો એ કોસ થીટા, તે બી એક્સનો એક્સ બી એક્સ તો એ લખી શકાય બી કોસ થીટા, તે અને એ જ બી વાય ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા. તો અહીંયા ઓએન એને આમ પણ લખી શકાય ઓપી પ્લસ પીએન નો વર્ગ પ્લસ એનઆરનો વર્ગ. તો ઓપી એટલે એ પ્લસ પીએન એટલે બી એક્સ અથવા બી કોસ થીટા, પીએનનો અર્થ થશે બી એક્સ અને બી એક્સ માટે લખ્યું છે આપણે બી કોસ થીટા તેનો વર્ગ પ્લસ એનઆર એટલે કે બી વાય, અને બી વાયની કિંમત છે બી સાઇન થીટા એટલે બી સાઇન થીટા ને તેનો વર્ગ. તો થોડું સાદું આપો તો એ આવી શકે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ 2ab કોસ થીટા. જે પેલું સૂત્ર ખબર છે એ પ્લસ બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, તેને આ પણ લખી શકાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab એ પણ લખી શકો, પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો આ બે ભાગમાંથી અહીંયા તમે જોશો તો અહીંયા કોસ સ્ક્વેર થીટા, અહીંયા બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, બંનેમાંથી બી સ્ક્વેર સામાન્ય કાઢી શકાય તો એ લખી શકાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ 2ab કોસ થીટા. એટલે એનું મૂલ્ય આવી શકે આરનું મૂલ્ય વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા એ સદીશ એ અને બીનું મૂલ્ય છે. એટલે આ જે સમાંતર ચતુષ્કોણનો નિયમ એ ઘણો ઉપયોગી છે ન્યુમેરિકલ્સ માટે, એમસીક્યુ માટે, કારણ કે જ્યારે બે સદીશના મૂલ્ય આપેલા હોય એનું મૂલ્ય ખબર છે, બીનું મૂલ્ય ખબર છે, એ બે વચ્ચેનો ખૂણો ખબર છે, તો એનો આધારે આ ઉપયોગ કરીને તમે આરનું મૂલ્ય તમે સહેલાઈથી શોધી શકો. પરિણામી સદીશનું મૂલ્ય કેટલું છે, આ લંબાઈ કેટલી થાય એ તમે શોધી શકો. ક્યાં તો પછી એનો ઉપયોગ કરીને તમે ત્રિકોણ પેલા ભૂમિતિક સાધનનો ઉપયોગ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવો પડે ને એના પરથી વિકર્ણની લંબાઈ શોધવી પડે, જે ઘણો સમય લઈ લેશે. એટલે સદીશ એનું મૂલ્ય 10 છે, બીનું મૂલ્ય 6 છે, બંને વચ્ચેનો ખૂણો 120 છે. તો એ સંજોગોમાં તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ જે કંપાસનો ઉપયોગ કરીને દોરવો પડે ને એ વિકર્ણની લંબાઈ શોધવી પડે. અહીંયા તમને ડાયરેક્ટ એ આન્સર તમને મળી જશે. એ જ રીતે બીજું આવશે એનો દિશા, એટલે કે આલ્ફાનું મૂલ્ય કેવી રીતે શોધવાનું તે જે સદીશ ઓઆર જે એ સાથે કેટલો ખૂણો બનાવશે. તો અહીંયા તમે જોશો કે ત્રિકોણ જો tan આલ્ફા લેવો તો કેટલા આવશે, tan આલ્ફા લેવો ત્રિકોણ કયો છે, ત્રિકોણ ONR, ત્રિકોણ ONR માં tan આલ્ફા લેવો તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો સામેની બાજુ આવશે NR અને પાસેની બાજુ આવશે ON. એટલે NR જેની કિંમત આપણે અગાઉ લખેલી છે BY ને BYનું મૂલ્ય આપણે લઈએ છીએ અહીંયા બી સાઇન થીટા, તો અહીંયા NRમાં લખી શકાય બી સાઇન થીટા ભાગ્યા ON એટલે એ પ્લસ બી એક્સ, એટલે કે tan આલ્ફા બરાબર લખી શકાય tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા ભાગ્યા એ પ્લસ બી કોસ થીટા. એટલે આ સમીકરણનો ઉપયોગ કરીને તમે tan આલ્ફા શોધી શકો. એટલે બે યાદ રાખવાનું ખાસ જરૂર છે. સદીશ આર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી માટે
સદિશ આરનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા અને ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા અને ટેન આલ્ફા બરાબર બી સાઇન થીટા અપોન જે અહીંયા આપણે સાબિત કર્યું છે તે પ્રમાણે એ પ્લસ બી કોસ થીટા. એ જ રીતે આર ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી લેવું છે, બાદબાકી બે સદિશની બાદબાકીનું મૂલ્ય અને દિશા શોધવી છે. તો એના માટે લખી શકાય આરનું મૂલ્ય, તો આને આપણે આર ડેશ કહીએ તો આર ડેશનું મૂલ્ય તો એ લખી શકાય અહીંયા જે એ બી છે જે એની જગ્યાએ -2ab થઈ જશે. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા અને ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા છેદમાં એ પ્લસ એ માઇનસ આવશે અહીંયા એ માઇનસ બી કોસ થીટા. એટલે જ્યારે સરવાળો હશે તો આ ભાગ્યા થોડો અહીંયા બાદબાકી હોય તો માઇનસ, તે રીતે નીચે દિશા માટે અહીંયા પ્લસ અહીંયા માઇનસ, એ બેનો ઉપયોગ કરીને તમે જે પરિણામી સદિશ સરળતાથી શોધી શકો. એક એક્ઝામ્પલ લઈએ કે સદિશ એનું મૂલ્ય 10 એકમ છે, સદિશ બીનું મૂલ્ય છે 5 એકમ છે અને તેને વચ્ચેનો ખૂણો છે 120 ડિગ્રી. તો પરિણામી સદિશ આરનું મૂલ્ય કેટલું થશે? તો સમીકરણ છે આપણી પાસે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા આર ઇઝ ઇક્વલ એ પ્લસ બી, એ શોધવાનું છે. તો આર સદિશ છે એટલે એનો બંને કિંમત આવશે, મૂલ્ય અને દિશા બંને. તો મૂલ્ય આના પરથી શોધી શકાય એ બી સી કિંમત મૂકો તો અહીંયા આ યાદ રાખવો છે ખાસ કે કોસ જે વેલ્યુ cos 0 એટલે 1, cos 30 √3/2, cos 45 1/2, cos 60 અહીંયા 1/√2 અહીંયા આવશે 1/2, cos 90 ઇઝ ઇક્વલ ટુ 0, cos 120 ઇઝ ઇક્વલ ટુ -1/2, cos 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ -1 અને cos 270 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. હવે ઘણી વેલ્યુ આવશે પણ આ વધારે ઉપયોગી રાશિ છે. તો cos 0 એટલે 1, cos 30 √3/2, cos 45 1/√2, 1/√2, cos 60 એટલે 1/2, cos 90 0, cos 120 -1 અને cos 180 -1, cos 120 -1/2, cos 180 -1 અને cos 270 0. cos 360 લેવો તો એ પાછા તે જ થઈ જશે cos 360 અને cos 0 જેની વેલ્યુ સેમ જ રહેશે 1. તો આ બધી કિંમત અહીંયા તમે મૂકો અને સાદું આપો એટલે સીધું તમને આન્સર પડી જશે. એટલે વર્ગમૂળમાં 10નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા 2 10 × 5 × -1/2 એટલે 100 25 -50. તો એ આવશે 125 -50 એટલે √75, એનો આન્સર થઈ શકે. હવે આ કિંમત તમારે વર્ગમૂળમાં કાઢીને ડિસિમલમાં લખવાની જરૂર નથી. અને તે જ રીતે ટેન આલ્ફા શોધવું હોય છે તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જે આપણે અગાઉ લખ્યું ફોર્મ્યુલા કે બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. બીની કિંમત છે 5, સાઇન 120 એની કિંમત છે 10
પ્લસ 5 cos 120. તો સાઇન 120 લેવો તો એની વેલ્યુ આવશે પ્લસ, કારણ કે 120 જે ખૂણો જે છે 120 ખૂણો એટલે બીજા ચરણમાં આવશે. બીજા ચરણમાં કોસ વિધેય નેગેટિવ છે અને સાઇન વિધેય પોઝિટિવ છે. એ તમે મેથેમેટિક્સમાં પણ શીખશો અને અગાઉના ત્રીજા ચેપ્ટરમાં એની માહિતી આપેલ જ છે. એટલે 5 × 1/2 10 પ્લસ 5 × -1/2 એટલે 5/2 તો 20 - 5 એટલે 15/2 કેન્સર મીન્સ 1/3. તો તમને આન્સર આવી છે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ 1/3. કારણ કે કેલ્ક્યુલેટર એલાઉડ નથી, એની વેલ્યુ માટે નેચરલ ટેન્જન્ટનો ટેબલની જરૂર પડશે. તો એને આન્સર તમે આ રીતે પણ લખી શકો. તો હવે દાખલા જે બીજા ઘણી જગ્યાએ એનો ઉપયોગ થઈ શકે. તો ફરીથી અહીંયા આગળ જ્યારે પણ બેનો સરવાળો થશે તો a² + b² + 2ab cos θ, tan આલ્ફા લે તો b sin θ upon a + b cos θ. જ્યારે તે બાદબાકી લેવ તો r dash is equal to a - b, તો r dash is equal to a² + b² - 2ab cos θ. tan આલ્ફા લેવ તો b sin θ upon a - b cos θ. તો આ બંને આ પરફેક્ટ કરવું પડશે અને તમારે એક પેજમાં લખીને રાખવું પડશે કે જેથી ક્યારે ઉપયોગ કરવાનો છે તે તમને ખ્યાલ આવશે. હવે એના પર આધારિત જે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ આપેલ છે, આ જે વાત કરીએ છીએ તમને ટેક્સ્ટમાં ઉદાહરણ નંબર 4.2માં આપેલ છે. આપેલ સદિશ એ અને બીના પરિણામી સદિશનું માન અને દિશા તેમની વચ્ચેનો ખૂણો થીટાના સંદર્ભમાં મેળવો, જે 4.2 ટેક્સ્ટબુકમાં છે. અને એનું સોલ્યુશન જે પાછળ આપેલ છે એ r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. બીજું અહીંયા એક અગત્યનું જે રિઝલ્ટ મળે છે કે જે આકૃતિમાં અહીંયા તમે જોશો ONS આ ટ્રાયેંગલ છે, તો એ પ્રમાણે જે SN આ જે બાજુ છે SN એટલે કે ખૂણા આલ્ફાની સામેની બાજુ છે. તો એનો જે આપણે અહીંયા સદિશ આપણે લઈએ તો આ જે SN ઇઝ ઇક્વલ ટુ એટલે ત્રિકોણ ONS પસંદ કરો તો તેની અંદર સાઇન આલ્ફા લેવો તો સાઇન આલ્ફા કયો આવી શકે? જે સાઇનની વ્યાખ્યા ખબર છે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ એટલે SN અને કર્ણ આવશે OS. SN ભાગ્યા OS. તો SN અને OSની તમે જો માપો તો એ કયો R જ કહેવાશે, R. એટલે SNની કિંમત આવી શકે SN ઇઝ ઇક્વલ ટુ R સાઇન આલ્ફા. SNની કિંમત આવી શકે R સાઇન આલ્ફા. એ જ રીતે ત્રિકોણ PNS લેવો. ત્રિકોણ PNS તો એમાં સાઇન થીટા કેટલા આવી શકે? PNSમાં સામેની બાજુ એટલે SN, પાસેની ભાગ્યા કર્ણ એટલે PS. એટલે SN અને PS જે આ સદિશ B છે તો PSને પણ આપણે B તરીકે લખી શકાય. એટલે SN ઇઝ ઇક્વલ લખી શકાય B સાઇન થીટા. SN ઇઝ ઇક્વલ B સાઇન થીટા. એટલે આ બંને SNને તમે સરખાવી દો. આ બંને SNને સરખાવી દો તો એ સમીકરણ આવશે R સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B સાઇન થીટા. તો એના પરથી લખી શકાય R અપોન સાઇન થીટા
ઇઝ ઇક્વલ ટુ બી અપોન સાઇન આલ્ફા. એટલે અહીંયા તમે જોશો તો આ સદિશ બી છે તો બીની સામેનો ખૂણો એટલે એ આલ્ફા થયો, એટલે બી અપોન સાઇન આલ્ફા આવ્યો. એ જ રીતે એ અપોન લખવું હોય, આ બાજુ એ છે તો એની સામેની બાજુનો ખૂણો કયો આવશે? બીટા. તો કયો? એ અપોન સાઇન બીટા આવશે. એટલે આ સદિશ આ યાદ રાખવા, આ જે સાઇન સૂત્ર તરીકે ઓળખાય છે. એટલે પહેલાં મૂલ્ય માટે, દિશા માટે, અને આ જે સાઇન સૂત્ર એ ઘણું જ અગત્યનું યાદ રાખવાનું છે, જે ટેક્સ્ટબુકમાં અહીંયા આગળ તમને આપેલ છે. આર અપોન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એ અપોન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ બી અપોન સાઇન આલ્ફા. આ દાખલા કરવા માટે ઘણું જ અગત્યનું સૂત્ર છે. અને ટેન આલ્ફાનું જે સમીકરણ અહીંયા જે આપેલ છે તે તો આપણે અગાઉ મેળવ્યું છે. ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. એટલે ટેન આલ્ફા એક સાઇન સૂત્ર અને આ એનું મૂલ્ય, એ ત્રણ સમીકરણ એ પરફેક્ટ યાદ રાખવા છે અને એ તમારે એક્ઝામની દૃષ્ટિએ ત્રણ અગત્યના છે. તો આનો ઉપયોગ કરીને જે ઉદાહરણ નંબર અહીંયા લઈએ છીએ, જે ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આપેલ છે. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર કલાકના વેગથી ગતિ કરે છે. આ વિસ્તારમાં પાણીનો પ્રવાહનો વેગ 10 કિલોમીટર પર કલાક છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. તો મોટર બોટનો પરિણામી વેગ કેટલો હશે? તો જ્યારે પણ ઉત્તર દક્ષિણ દિશાનો ઉલ્લેખ થાય તો પહેલાં આ તો સાઈડ પર દોરવું પડશે, નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ. તો મોટર બોટ ઉત્તર દિશામાં જાય છે એટલે આ ઉત્તર દિશા એને બતાવી, જે VB તરીકે ઓળખાશે. અને VBની કિંમત છે 25 કિલોમીટર પર કલાક. આ એક્ઝામ્પલ તમને પહેલાં પરથી પણ ખબર પડી શકે. જ્યારે બોટ પાણીના વહેણની દિશામાં જાય તો એની ઝડપ વધી જશે અને વહેણથી વિરુદ્ધ દિશામાં જાય તો એની ઝડપ ઘટી જશે. તો અહીંયા આગળ એક્ઝેક્ટ વિરુદ્ધ દિશા નથી આપેલી. આ વિસ્તારમાં પાણીનો પ્રવાહનો વેગ છે 10 કિલોમીટર પર કલાક અને એ કયો છે? ઉત્તર દક્ષિણ દિશામાં, દક્ષિણથી પૂર્વ તરફ. એટલે આ નોર્થ, ઈસ્ટ, સાઉથ, વેસ્ટ. દક્ષિણથી પૂર્વ તરફ એટલે આ સાઈડ, આ જે એની દિશા છે, આ પ્રવાહનું છે એટલે એને VW અથવા VC તરીકે બતાવી શકાય. ટેક્સ્ટમાં એને VC તરીકે લખી શકાય. સીનો અર્થ થશે વીક કરંટ. જે પ્રવાહ જે આપણે લઈએ એ આપણે વિદ્યુત પ્રવાહ, તે ઇલેક્ટ્રિક કરંટ. તો આ પાણીનો પ્રવાહ છે એને ફ્લો ઓફ વોટર અથવા વોટર કરંટ. તો VCનું મૂલ્ય છે 10. તો આ પરિસ્થિતિમાં બોટ ઉપર તરફ જાય છે અને પ્રવાહ આ તરફ છે, તો બોટની પરિણામી દિશા કઈ હોઈ શકે? તો એને માટે સમાંતર ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવો પડે, કારણ કે બંનેના ઉદ્ગમ બિંદુ એક જ જગ્યાએ છે. તો આ સદિશ બંનેને જોઈન્ટ કરો તો આ એનો પરિણામી સદિશ થશે, જેને આપણે V તરીકે, એ વેગની કિંમત શોધવાની છે. એ વેગનું મૂલ્ય અને દિશા બંને શોધવાના છે. તો આ ખૂણો કેટલો આવી શકે? અહીંયા આગળ ભૂલથી જે 120 ડિગ્રીનો ખૂણો લઈ લે તો એ ખોટું થશે. અહીંયા તમને આપેલું છે કે પૂર્વથી દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રી છે. એટલે દક્ષિણથી પૂર્વ તરફ એટલે આ ખૂણો તમને 60 ડિગ્રી આપેલી છે. આ ખૂણો થીટા નથી આપેલો. એટલે મેથ્સને પ્રમાણે જો તો થીટા પ્લસ 60 લેવો તો 180 થવાના. સ્ટ્રેટ લાઇન છે તો થીટા પ્લસ 160 તો 180, તો થીટાની કિંમત આવશે 120 ડિગ્રી. એટલે એ વેલ્યુ
કિંમત મૂકીને જે આપણે પરિમાણિક સૂત્ર જે આપણે લઈએ છીએ, જે આરનું મૂલ્ય આપણે લીધું છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, તે રીતે એની જગ્યાએ વીબી સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર પ્લસ 2ab વીબી વીસી cos 120, અને એ જે દરેકની વેલ્યુ આપણે અગાઉ લખાવી છે એ વેલ્યુ cos 120 એટલે -1 ને એ કિંમત મૂકીને સાદું આપો એટલે સીધો એનો આન્સર આવશે 22 કિલોમીટર પર કલાક. હવે એ કઈ દિશામાં ગતિ કરશે તો એ શોધવા માટે તમારી પાસે હવે બે સૂત્ર છે. અહીંયા આપણે જે ટીકમાં કર્યા છે તે પ્રમાણે એક આ સાઇન સૂત્ર પણ છે અને કોસાઇન સૂત્ર પણ છે. પણ tan આલ્ફાનો જે સૂત્રનો ઉપયોગ કરશો તો એ વીસીથી ખૂણો બતાવશે. એ વીસીથી કેટલો ખૂણો, આ ખૂણો તમને આલ્ફા મળી શકે કોસાઇનનો ઉપયોગ કરો તો એના કરતાં પેલું સમીકરણ વધારે યોગ્ય રહેશે. જે રીતે આર, જે આમાં જે આપણે ઉપયોગ કર્યો છે આર અપોન સાઇન થીટા, અને આ ફાઈ વીબી સાથે આપેલું છે, આ વીબી સાથે જે ઉધ્વ દિશા સાથે ફાઈનો ખૂણો બનાવે, તો એ બેનો ઉપયોગ કરીને તમે આ સમીકરણ લખી શકો આર અપોન સાઇન થીટા પ્લસ વીસી અપોન સાઇન ફાઈ. તો સાઇન ફાઈનું સૂત્ર આવી શકે વીસી અપોન આર સાઇન થીટા, ને સાઇન થીટા એટલે 120, તો એની કિંમત મૂકીને તમે આ ગણતરી કરી શકો. તો એ 0.397 અને એ નેચરલ ટેન્જન્ટમાં એની કિંમત તમે શોધી શકો 23.4. તો આ રીતે એનું જે મૂલ્ય અને દિશા થઈ શકે. તો હવે આ જે 23.4 ડિગ્રી આવ્યો તે ક્યાં આવશે? ઉત્તર દિશા સાથે. એટલે અહીંયા તમને આન્સર લખવો હોય છે તો એ આન્સર કયો લખાશે કે પરિણામી એનો વેગ આવશે, પરિણામી વેગનું મૂલ્ય આવશે 22 કિલોમીટર પર કલાક, અને એની જે દિશા આવશે તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 23.4 ડિગ્રી, અને એ કયો છે પૂર્વથી, આ જે ખૂણો ફાઈ લીધો છે એટલે પૂર્વથી ઉત્તર તરફ, ઉત્તરથી પૂર્વ તરફ, ઉત્તરથી પૂર્વ તરફ એ એની દિશા તમે અહીંયા બતાવી શકો. એટલે જ્યારે પણ આ એક્ઝામ્પલ એન્ટ્રન્સમાં પૂછાય તો એ એન્ટ્રન્સમાં તમને બે ઓપ્શન કદાચ આપી દેવામાં આવે 23.4, એ કઈ દિશામાં છે તો એ ઉત્તરથી પશ્ચિમ તરફ હોય તો તે અહીંયા આગળ આવશે, અહીંયા આગળ આ દિશામાં છે એટલે ઉત્તરથી પૂર્વ તરફ, એટલે આ દિશામાં એ તમારો કરેક્ટ આન્સર આવશે ઉત્તરથી પૂર્વ તરફ. બીજું પેજ નંબર 85 પર બીજા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે જે સદિશ સાથે સંકળાયેલ છે. કે a પ્લસ બી નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. કોઈ પણ રીતે સાબિત કરવાનું છે. તો પહેલું જે આપણને આપેલું છે કોઈપણ સદિશનું મૂલ્ય a પ્લસ બીનું મૂલ્ય a પ્લસ બીનું મૂલ્ય એનું મૂલ્ય પ્લસ બીના મૂલ્ય કરતાં ઓછું છે અથવા એના જેટલું છે. એ તો આપણે અગાઉ ચર્ચા પણ કરી કે જ્યારે આ એક સદિશ છે, આ બીજો સદિશ છે, તો આ ત્રીજા સદિશનું મૂલ્ય સ્વાભાવિક છે કે બેના મૂલ્ય કરતાં ઓછું થાય. જે રીતે કાટકોણ ત્રિકોણ લેવું, આ 3 હોય, આ 4 હોય તો આની વેલ્યુ આવશે 5. એ 5નું મૂલ્ય એ 4 અને 3ના સરવાળા કરતાં ઓછી છે. પણ જ્યારે 3 અને 4 એક જ દિશામાં લેવામાં આવે, 3 અને 4, તો એનું પરિણામી આવશે 7. એટલે 7 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 4. એટલે દિશા અને તો એના માટે આ વિધાન આ રીતે તમે ત્રિકોણ પરથી બતાવી શકો. બીજું આપેલું છે a પ્લસ બીનું મૂલ્ય
એ પ્લસ બીનું મૂલ્ય એ અને બીના મૂલ્ય કરતાં એની બાદબાકી કરતાં હંમેશા વધારે હોય. તો પેલો જ એક્ઝામ્પલ ફરીથી પાછો લઈએ કે આ 3 છે, આ 4 છે, તો પરિણામી સદિશ એનો 5 આવશે. તો એ 5નું મૂલ્ય એ 4 ને 3ની બાદબાકી, 4 ને 3ની બાદબાકી આવશે 1. કોઈ પણ આને આ બી લેવો, આ એ લેવો, એટલે 5નું મૂલ્ય એ 4 અને 3ની બાદબાકી કરતાં વધારે છે. તો આ રીતે એ અસમતા પરથી બતાવી શકાય. એના પછી 3 ને 4 જે સી કિંમત આપેલી છે બાદબાકી એ માઇનસ બીનું મૂલ્ય, એ માઇનસ બીનું મૂલ્ય એ અને બીના પ્લસ બીના સરવાળા કરતાં ઓછું છે. તો એ માઇનસ બી, પાછું પહેલું એક્ઝામ્પલ લઈએ, આ 4, આ 3, તો એ માઇનસ બી લેવું છે તો અહીંયાથી એને વિરુદ્ધ દિશામાં લેવું પડે. આ સદિશ એ, આ સદિશ બી, તો એ માઇનસ બી લેવું છે તો આ માઇનસ બી સદિશ થશે, પણ એનું મૂલ્ય તો 3 જ રહેશે. તો આ જે સદિશ આવશે જે એ માઇનસ બી કહેવાશે. અને એનું મૂલ્ય સ્વાભાવિક છે 4 અને 3ના સરવાળા કરતાં ઓછું જ છે. અથવા 4 આ તરફ છે માઇનસ બી એટલે આ તરફ લેવો, આ 4 અને આ 3 લેવો, તો પરિણામી સદિશ આવશે એનું મૂલ્ય આવશે 1, જે 4 અને 3ના સરવાળા કરતાં ઓછું છે. અને એ જ રીતે ડી પણ આપણે સમજી શકાય. એ બી બાદબાકી છે એનું મૂલ્ય એ અને બીના બાદબાકી કરતાં હંમેશા વધારે છે, જે આપણે અગાઉ લખ્યું છે તે પ્રમાણે જ આપણે બતાવી શકાય. તો આ રીતે જે સમાનતાવાજી ચતુષ્કોણનો ઉપયોગ જે એન્ટ્રન્સ એક્ઝામમાં ઘણા બધા એક્ઝામ્પલમાં થાય છે, એનો ઉપયોગ વિદ્યુત ક્ષેત્રના દાખલામાં પણ આવશે, ચુંબક ક્ષેત્રના દાખલામાં પણ આવશે, જે ટૉપિક તમારે 12થની અંદર આવે છે. હાલમાં આ જે સૂત્ર જે છે તે સૂત્ર તમારે યાદ રાખવાના છે. અને એ ગોખણપટ્ટી કરવાને બદલે આ રીતે એકવાર તમે જાતે તારવશો, સાબિત કરશો, તો એ તમને એમાં ભૂલ પડી શકે નહીં. તો આ જે માહિતી આપવામાં આવી એ માહિતીનો તમે પૂરેપૂરો ઉપયોગ કરો. અને આના જે એક્ઝામ્પલ્સ આવશે અને એ એવા કેટલાક એક્ઝામ્પલ તમને પાઠ્યપુસ્તકમાં આપેલ છે, અને એનો ઉપયોગ કરીને તમે આગળ સારી એવી સફળતા મેળવો. થેન્ક યુ વેરી મચ.